સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી હીરાબાગ અને કૃષ્ણા પાર્ક સહિતની સોસાયટીઓમાં તંત્રની બેદરકારીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। સ્થાનિકોની ફરિયાદ મુજબ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી ગયું છે। આ ઉપરાંત સોસાયટીના મુખ્ય માર્ગો પર પણ ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ રહે છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરા જેવા રોગના કેસ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે। રહીશોએ ઓનલાઈન પોર્ટલમાં વારંવાર અરજીઓ કરવા છતાં પણ સમસ્યાનો નિવેડો આવ્યો નથી। રસપ્રદ વાત એ છે કે આ જ સોસાયટીઓમાં ધારાસભ્ય પીકે પરમાર પર વસવાટ કરે છે, તેમ છતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાત્કાલિક પગલાં લેવા માટે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે। બધા વાહનવાળાને બી તકલીફ છે, નાના બાળકો સ્કૂલ જાય એમને બહુ તકલીફ પડે છે। બહુ ગંદુ પાણી છે, મચ્છર, માખીઓ અને રોગચાળો થયો છે, ઝાડા ઉલટીના કેસ છે, બરાબર, અને ડેન્ગ્યુ ના મચ્છર આવી ગયા છે તો લોકોને ડેન્ગ્યુ બી થાય છે। પ્રસરી જાય છે કે રોગચાળાના અનેક બનાવો બન્યા છે, લોકો બીમાર થાય છે, ડેન્ગ્યુ જેવો રોગ થાય છે, ઝાડા ઉલટીના જેવા પ્રશ્નો પણ અહીંયા પુષ્કળ માત્રામાં થયા છે। અહીંના જે સોસાયટીમાં જે ગટર ઉભરાય છે એ સોસાયટીના મારફતે ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી, ઓફલાઈન એપ્લિકેશન કરવામાં આવી, તેમ છતાં પણ મહાનગરપાલિકાનું આ તંત્રને બિલકુલ આ સોસાયટીઓમાં ગટર ઉભરાય એના માટે બિલકુલ બેદરકાર છે। અને આપણને જાણીને આશ્ચર્ય થશે કે આ કૃષ્ણા પાર્ક સોસાયટી છે, એની અંદર 60 દસાડા વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી પીકે પરમારનું પણ મકાન છે। 2 મહિને હેરાન થાય છે, આ ગંદકીનું પાણી આવે છે ગટરનું, અને મને 2 દિનથી બાટલા ચડાવે, બરોબર, કાલે બાટલા ચડાવવા લઈ ગયા હતા, આજે જવાનું, અને ડેન્ગ્યુ થઈ ગયું મારા છોકરાને, બરોબર, એટલે મારો છોકરો તો હજી દવાખાને જ છે, અને તમે આ કાંક વ્યવસ્થા કરો ગટરની।